જય સોમનાથ, જય મોગલમાં. તો મિત્રો, આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે. અને ભાઈ, આપણે અત્યારે શું કહે કે આપણે આગલી થોડીક વાર પછી સાહુ કાઢવા જવાના છે. તો સાહુ કાઢવા જાઉં આપણે, તો એ પણ તમને થોડું ઘણું બતાવી. આપણે આ રાપડિયું એથી કાઢીએ, અહીંયાથી નથી કાઢવાના. આપણે જોશું કિંજે કાઢવાના છે. ચાલો તમને એ પહેલાં બતાવું. તો આપણે અહીંયા પૈસા તમે જોઈ શકો, પૈસા છે. અને એમાં આવી રીતના પતરા ફિટ કર્યા અને આગળ આ રાપડી નાની એવી ફિટ કરી. તો એ આપણે હાંકવાના છે. આમાં તમને જે જરાક નાના દેખાતા હોય, આ આપણે શું કહે 24ની જાળીના છે. હવે આપણે અહીંયાથી પહેલાં ચેક કરવાનું છે કે અહીંયાથી સાલ છે કે એને કે બીજા આપણે જે નાના છે એ પણ લઈને જોવું. અને હવે અહીંયાથી આપણે આડે હાંકવા જઈએ. વટાણામાં તો લીલું થોડુંક છે, પણ શું કે એક ભાઈને જોઈએ એ માટે આપણે ખાલી અત્યારે તો ચેક કરવા જવાનું છે કે શું થાય આનાથી. એ હવે આપણે જોવાનું છે. આ પતરા જે છે ને એ મોટા છે, એટલે કદાચ માંડવી પર ધૂળ પડવાની કરે તો ચાલો આપણે આડી ત્યાં જઈએ અને જોઈએ, તમને બતાવીએ. તો આપણે બીકે ચેમ્પિયન આપણું ચાલુ થઈ ગયું. આપણે વંશભાઈ તો વાહન હોઈએ જ બધમાં. તો આપણે હવે આગળ ત્યાં જઈ અને હાંકીએ. આપણે અત્યારમાં તો શું કીધું એમ પહેલાં ચેક કરવા માટે જાય છે. તો આપણે ત્યાં જઈને ડાયરેક્ટ ચાલો જોઈએ આપણે. તો તમે હવે જોઈ શકો, આપણે હવે અત્યારે તો શું કે આ નાખવાની પ્રોસેસ હાલે. આપણે પેલા પૈસા નાખી દઈએ અને પછી જોઈએ. આપણે આજે હવે નક્કી કરી નાખ્યું કે સાહુ આજે આપણે પૂરા કરી જ દેવાના છે. ચાલો આપણે પછી પાછા આપણે આગળ જોઈએ હવે શું થાય આમાં. મિત્રો, આપણે આ પૈસા હવે શું કહે આપણે હાંકવા આવ્યા હતા અટાણામાં, ખાલી ચેક કરવા માટે કે કેમ થાય પૈસા હવે. તો આપણે એ પણ તમને ચાલો બતાવું જરા. કારણ હતું કે આપણે ધૂળ બધી થોડી વધારે માંડવી ઉપર સડવાની કરે, એટલે આપણે ટ્રેક્ટર ત્યાં મૂકી દીધું. અને હવે આપણે પાછું છે ને આ પતરાથી રાપડિયું છે અહીંયાથી હવે કાઢવા જોઈએ પાછા. હવે આપણે કેમ કે આ પૈસા આવે તો જોઈએ એવું સક્સેસ થયું નથી, એટલે પછી આપણે અટાણામાં થોડુંક લીલું કેવું આવે. સાંજનો વરસાદ હતો ને એટલે પછી આપણે બપોર નાખે એમ હાંકશું. તો પછી આઈને આપણે ટ્રેક્ટર રહેવા દીધું એવું છે. પછી આપણે અહીં મૂકી જ દીધું અટાણામાં. તો બપોરના પાછા આપણે હાંક્યું ને તો એ પણ તમને થોડુંક બતાવવાનો પ્રયત્ન કરશું ભાઈ. આપણી માંડવી ઘણી વખત આવી ગઈ, પાછી આજે આપણે બતાવી દઈએ. પાછા આપણે બીજા લેવાયેલા પૈસા હતા ને એમાંથી અહીંયા પતરા હતા ને મોટા હતા. આમાં હવે સેજ નથી, સેજ નાના છે. હવે આની આપણે જોઈએ સક્સેસ થયા કે નથી થતું. તો આપણે આડી પર કાઢવા જાઉં તો એ પણ તમને બતાવીશું. હવે આ નાના પતરાનું જોઈએ હવે. તો આપણે હવે આ શું કહે પૈસા લઈ અને હવે નીકળી ગયા. આપણું ટ્રેક્ટર ખેતરમાં પડ્યું અહીંયા. ચાલો તો આપણે આગળ ત્યાં જઈ અને જોઈએ શું કરીએ આગળ એ.
તો હવે આપણે ભાઈ શું કે આ બીજા પૈસા લાવ્યા હતા, પણ એ પૈસા પણ જરાક સક્સેસ ગયા નહીં, કેમ કે થોડુંક ખેતર જમીન જે છે ને એ બધી હેઠેથી લીલી છે ને, એટલે એની હિસાબે આપણે શું કહે વધારે બેસી જાય, એટલે એની જે આગળ અમારે કે આવે ને, એટલે પછી આપણી પાસે જે રાપડિયું વચ્યું પતરા લગાડેલી એનાથી આપણે ચાલુ કરી દીધું સાહુ કાઢવાનું. આપણે એનાથી પણ સાહુ તો કમ્પ્લીટ જ નીકળતા હતા, કંઈ પ્રશ્ન નહોતો. હા તમે જુઓ ભાઈ, ડીકે સંપલાન એક બ્રેક ઉપર ન્યાની ત્યાં ઘૂમરી ખાઈ ગયા ભાઈ. તો ચાલો હવે આપણે શું કહે સાહુ કાઢી લઈએ, પછી પાછા જોઈએ. સાહુ કાઢી અને પછી પાછું તમને થોડું ઘણું બતાવું. તો આપણે હવે એટલા સાહુ બાકી છે કાઢવાના, અને આપણે આખોથી કાઢતા આવીએ અહીં લગીને. આમ તો સમજો તો ત્યાં આવું બધા નીકળી ગયા. તો હવે આપણે હાલો સાહુ કાઢી લઈએ, પછી પાછા મળીએ. તો ભાઈ આજે આપણે હવે શું કે આ સાહુ અહીંયાથી પણ કાઢી નાખ્યા આપણે આખામાં, અને હવે આપણે શું કે વિદાય આપી દીધી. હવે આપણે ડીકે ચેમ્પિયનને આગળ મૂકી દેવાનું, ને આપણે આ સાહુ કાઢી નાખ્યા બધી. આ હેઠેથી સામે હેઠે લગી પૂરું. હવે આપણે શું કે હાથીને તો વિદાય આપી દીધી. હવે આપણે આમાં દવા છાંટવાની ને પાણી વાળવાનું, વરસાદ ન થાય તો. બીજું કંઈ તો નથી કરવાનું હવે. ને હવે આપણે આજે સાહુ કાઢવામાં છેલ્લું હતું. અને આપણે ભાઈ પહેલાં શું કે બે તેમ કે આપણે પાછા બીજા પૈસા લઈ આવ્યા હતા અહીંયાથી નીકળે, તો અહીંયાથી આપણે પછી કાઢેલા હતા, કેમ કે થોડુંક ખેતર લીલું છે એની હિસાબે આપણે એ ખૂટી જતા હતો. તમારે બતાવું એમાં જે આપણે કહેવું આવે ને, એટલે આપણે પછી એને મૂકીને આપણી રાપડી વાળી ઈચ્છું ને એટલું કર્યું હતું. આ વધારે બેસવાનું કરતા હતા, ઊંડા હોયા જતા હતા. એટલે પછી પાછા આપણે અહીંયાથી શું કહે કાઢ્યા નહોતા, પછી આપણી આ રાપડી વચ્ચે અહીંયાથી કાપી નાખ્યા. અને હવે ભાઈ આપણે આજે તો હવે શું કહે હાથીને વિદાય આપી દીધી. હવે હાથી આપણું પૂરું, અને હવે આપણે અટાણાના પણ કંઈ કરવાના તો નથી. હવે ચાલો તો જોઈએ ને, કે પછી આપણે બ્લોગના જેવડે શું ખબર નથી કેવડે શું, તો આપણે આને પછી એન્ડ આપી દઉં. હવે આપણે આપણી ઘરે જઈને જોઈએ હવે શું કરીએ. તો ચાલો તમે હજી જોજો આગળ વિડીયોમાં. આપણે હવે એન્ડ આપીએ કે કંઈ બીજું કરીએ જોઈએ હવે. તો મિત્રો હવે આપણે ઘરે પણ કંઈ કરવાનું તો નહોતું જ, એટલે પછી હવે આપણે શું ખોટો બ્લોગ લાંબો કરવો, એટલે આપણે પછી હવે આપણે અહીં એન્ડ આપી દેવાનો છે. અને બીજા નંબરમાં કે આપણે આજે આ પાછો કાલે આપણો ડીકે ચેમ્પિયનનો જ આવ્યો હતો, આજે પાછું એ જ વિડીયો આવ્યો છે. કેમ કે એનું કારણ છે કે હવે આપણે પાછું શું કે કાલનો જે બ્લોગ હતો એમાં કંઈ આપણે હેરખી વિડીયો નહોતો ઉતારી શકીએ, એટલે પછી આજે પાછું આપણે ઉતારી નાખ્યું. હવે આપણે આજે શું કે વિદાય આપી દીધી. હવે માંડવીમાં આપણે હાથી હાંકવાનું તો છે જ નહીં, એટલે આપણે પાછું બનાવી નાખ્યું. અને તમારે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અમે આનાથી સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, કોમેન્ટ ખાસ કરજો અને લાઇક પણ કરજો મિત્રો. એટલે આપણે આનાથી સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું. સારું, તો હવે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. સારું, તો આપણે પાછા કાલે કંઈક નવું લઈ અને આવવાનો પ્રયત્ન કરશું. સારું, જય સોમનાથ.